નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ભૂમિ સંવાદ. હું છું આપની સાથે સ્મિતા. ગયા એપિસોડમાં જમીન અને મિલકતોને લઈને વાતચીત કરી હતી, ચર્ચાઓ કરી હતી અને આ જ એપિસોડમાં ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. કાયદાકીય માહિતી તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ આ કાર્યક્રમ થકી. તો આજ સાથે ખાસ આપણે જે કાયદાકીય માહિતી મેળવવાની છે અને ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, કાયદાકીય સવાલ જવાબો કરવાના છે, ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં ગુજરાત સરકારમાંથી નિવૃત્ત થયેલા એડવોકેટ નિરંજન પંડ્યા. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર. જી સર, ગયા એપિસોડમાં આપણે જે મિલકત અને જમીનને લઈને ખાસ ચર્ચાઓ કરી હતી. દર્શક મિત્રોને સરસ આપે જે માહિતી આપી કે જમીન મિલકતને લઈને ખાસ કઈ રીતે વેચાણ કરતી વખતે અને ખરીદી કરતી વખતે શું ખાસ ધ્યાન રાખવું. પરંતુ આ વખતે ઘણા બધા સવાલો અલગ છે અને ઘણા બધા કાયદાકીય પ્રશ્નો અલગ છે. તો દર્શક મિત્રો સુધી આ કાર્યક્રમ એક એવો છે ભૂમિ સંવાદ કે તમામ દર્શક મિત્રોને કાયદાકીય માહિતી મળી રહે છે આ કાર્યક્રમ થકી. તો પહેલો સવાલ મારો એ છે કે સિવિલ કોર્ટમાંથી મળેલી જે મનાઈ હુકમ છે તેની નોંધ રેવન્યુ કોર્ટમાં કરાવવી જરૂરી છે કે નથી? સૌથી પહેલાં તો એ વાત કરીએ કે કોઈ પણ મિલકતની અંદર જમીન કે મકાન એમાં કોઈ વિવાદ ચાલતો હોય અને વિવાદ ચાલતી વખતે જે સિવિલ કોર્ટમાં ચાલે છે અને એના બાબતે જે પક્ષકાર, એટલે એ પક્ષકાર તરફથી કોઈ પણ મિલકતના સંબંધમાં કોઈ આગળ વધુ લિટિગેશન ના થાય, વધુ કાયદાકીય ગૂંચ ઊભી ના થાય, એના માટે મનાઈ હુકમની માંગણી કરવામાં આવે છે. હવે જે મનાઈ હુકમની માંગણી કરવામાં આવે અને જો યોગ્ય જણાય, બરાબર એપ્રોપ્રિએટ આપણા મુદ્દા હોય તો એ મુદ્દાના આધારે મનાઈ હુકમ આપણને મળતો હોય છે. હવે જે મનાઈ હુકમ મળે છે તેને રેવન્યુ કોર્ટમાં પણ આ જે થયો છે તે પણ આપણે જરૂરી છે. એમાં ગામ નમૂના નંબર 6માં આ નોંધ કરાવી એટલે હિતાવહ છે કે વધારે ફરી પાછા લિટિગેશન રેવન્યુ કોર્ટમાં પણ ના થાય, એના માટેની છે વાત. હવે કેટલીક વાર એવું થાય કે જો રેવન્યુ કોર્ટ આપણે અંદર માહિતી આ મૂકીએ નહીં તો ક્યારેક એવું પણ બને કે ફરી પણ મિલકતનું વેચાણ થઈ જાય. એટલે મનાઈ હુકમ મળે એને તરત ને તરત એક્ઝિબિટ 5નો ઓર્ડર જે કહીએ છીએ એની આપણે નોંધ કરાવી એ જરૂરી બને છે. હા, બિલકુલ. હવે કદાચ એવું બની શકે કે આપણે નોંધ કરાવતી વખતે ખાસ કયા ડોક્યુમેન્ટો જોડે રાખવા જોઈએ? જ્યારે મનાઈ હુકમની માંગણી કરી હોય અને મનાઈ હુકમ મંજૂર થયો હોય તો મનાઈ હુકમનો અસલ ઓર્ડર એ સાથે એ આપણે રજૂ કરવાનો હોય છે અને હકપત્રકની અંદર આ વિગત દર્શાવવાની થાય છે. એટલે અસલ હુકમ એ જરૂરી છે. કોર્ટ, દીવાની કોર્ટ ક્યારેય સીધો ઓર્ડરની હુકમની નોંધ પડાવતી નથી. જ્યારે માહિતી જે કરીએ એ મુજબ આપણે કહીએ તો એ માહિતી કેટલીક વાર એવું પણ બનતું હોય કે જેમાં માહિતી કશું મળે નહીં. હવે રેવન્યુ કોર્ટમાં એટલે કે મામલતદારમાં, નાયબ કલેક્ટરમાં કે કલેક્ટરશ્રી કે નિયામકશ્રી અથવા તો SSRD એમ ગમે ત્યાં જગ્યાએ આ મનાઈ હુકમની નોંધ થાય તો દરેકને ખબર પડે કે આમાં મિલકતમાં મનાઈ હુકમ મળેલો છે, જેથી કોઈ પણ વ્યક્તિ આ અંગેના ટાઇટલ ચકાસતું હોય તો આ માહિતી મળી શકે છે. બિલકુલ. હવે ઘણી વખત એવું બી થતું હોય છે કે ઘણા વર્ષો પછી કદાચ વેચાણ નોંધ નામંજૂર કરવામાં આવે છે તો તે માટે કાયદેસર કોઈ કાર્યવાહી થઈ શકે છે ખરા? સૌથી પહેલી વાત તો એ કે વેચાણ નોંધ નામંજૂર કેમ થઈ એના કારણ છે. વેચાણ ઘણા વર્ષો પછી જ્યારે નોંધ નામંજૂર થતી હોય તો એ આપણે જરૂરી છે કે એનું કારણ જોવું. એને સામાન્ય રીતે મેં જે જોયેલા છે તે મુજબ કેટલીક વાર બિન ખેડૂત વ્યક્તિને આ જમીન ખરીદી હોય તો તેવા સંજોગની અંદર એ મિલકતની અંદર ક્યારેક ધ્યાને પડતા એને સુઓ મોટોમાં લઈને પણ એ રદ કરી શકાતી હોય છે. કેટલીક વાર એવું હોય રેકર્ડની ક્ષતિને કારણે કે દાખલા તરીકે નવી શરતની જગ્યા હોય પણ રેકર્ડની ભૂલ ભૂલામણીમાં
અથવા તો સ્લીપ ઓફ પેન જેને કહીએ, એને કારણે જો નોંધમાં ક્યારેક જૂની શરત થઈ ગઈ હોય તો આવે વખતે જે નવી શરતની જે જગ્યા છે એ જૂની શરત છે એમ સમજીને દસ્તાવેજ કરવામાં આવે. હવે ક્યારેક એવું પણ બને કે ઘણા સમય પછી જ્યારે એને બિનખેતી કરવામાં આવે તો બિનખેતી જ્યારે કરવામાં આવે છે તો ત્યારે સમગ્ર રેકર્ડની ચકાસણી કરવામાં આવે છે. એટલે એ સમગ્ર રેકર્ડની અંદર નવી શરતની જગ્યા કે બિનખેડૂતવાળી જગ્યા, કેટલીક વાર ક્ષેત્રફળમાં ફેરફાર હોય, ક્ષેત્રફળમાં ઘણીવાર એવું હોય કે 4 એકરને બદલે 3 એકર લખાઈ ગયું હોય, એવું પણ બનતું હોય. એટલે ક્ષતિ જ્યારે માલુમ પડે ત્યારે એને હંમેશા એનો સુધારો કરવાનો જવાબદારી આવે છે રેવન્યુ કોર્ટની. તો આવા સંજોગની અંદર જો વેચાણ નામંજૂર થઈ હોય, જો ખરેખર જો યોગ્ય જણાય કારણ, તો તેને માટે આપણે અપીલ કરવાની થાય છે. બિલકુલ જી. પછી અપીલ કર્યા પછી આગળની કાયદાકીય જે કાર્યવાહી હોય એ થતી હોય છે. હવે સૌથી અગત્યની વાત એ કે અપીલ કેમ કરવાની થાય તો આપણે એનું રીઝન શોધવાનું છે. અને બીજી વાત કે આનો વિલંબ કેટલો થયો. જે પણ કેટલીક વાર એવું હોય કે આપણને જાણતા હોવા છતાંય આપણે કશું અંદર દર્શાવતા નથી. એટલે બિનજરૂરી આપણે કંઈક એમાં છેડછાડ કર્યો હોય તો પણ આપણે એને યોગ્ય સમયની અંદર એને અપીલ રિવિઝન દાખલ કરવી જરૂરી બને. હવે પ્રશ્ન એ થાય છે કે ક્યાં અને કેટલો વિલંબ થયો છે એ પણ બહુ મહત્વની વસ્તુ છે. સામાન્ય સંજોગોમાં વિલંબ પણ આ જોવાનું થતું હોય છે. જી બિલકુલ જી. હવે કદાચ એવું બની શકે કે પિતાનું અવસાન થયું હોય અને પછી વારસાઈની જે નોંધ પડાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ ભાઈઓ ભાગની વહેંચણી કરતા હોય છે અને વહેંચણીઓ પણ થઈ જતી હોય છે અને પછી તેને લગભગ 12 વર્ષ થઈ ગયા હોય, 12 વર્ષ જેટલો સમય કદાચ વીતી ગયો હોય અને બહેન તેમાંથી ભાગ માંગે છે અને એ પણ રોકડ રકમથી મૂકી દીધેલ છે. એ ભાગ કદાચ બહેન માંગીતી હોય અને રોકડ રકમથી મૂક્યો હોય એ ભાગ, છતાં પણ હવે રોકડ રકમ મળી નથી, તો તે માટે કોર્ટમાં કોઈ કાર્યવાહી કરવાની હોય છે અને કોર્ટ દ્વારા કોર્ટ કઈ દસ્તાવેજો માંગતી હોય છે ત્યારે? સૌથી પ્રથમ તો એ વાત છે કે જ્યારે ખૂબ લાંબા સમય પછી જ્યારે વારસાઈની નોંધ પડી ગઈ છે અને એને પોતે હક કમી માટેની એને કરી દીધેલો છે, એટલે પોતે જાતે હક કમી કરે છે. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે જે આ બેન છે એ એમ કે મારી સહી નથી, રોકડ રકમ જે આપે કહ્યું તે પ્રમાણે રોકડ રકમ મળી નથી. તો આવા સંજોગોમાં શું કે ખરેખર તો એને 12 વર્ષ એટલે સેક્શન 8 અને 12માં આની રજૂઆત કરી. હિન્દુ સક્સેશન એક્ટમાં પણ આની ચર્ચા કરેલી છે. હવે વિલંબની વાત આવે કે 12 વર્ષ પછી એમને આ જે ઉપાડે છે પ્રશ્ન, એ પ્રશ્નમાં સામાન્ય રીતે એ નોંધ નામંજૂર કરવાની થાય, અથવા તો જો એમણે પડાવી હોય કે મને હક નથી મળ્યો અને સિવિલ કોર્ટમાં એમણે પોતાના હક માટે જવું જોઈએ. જો એમને મળી નથી રકમ ખરેખર તો સિવિલ કોર્ટમાંથી એમને મળી શકે છે હક. પણ જ્યારે ચૂકવાઈ ગયેલી છે, જે આપણે કહ્યું તે પ્રમાણે રોકડ રકમની વાત છે, રોકડ રકમ જ્યારે ચૂકવાઈ હોય ત્યારે જે તે વખતે કોઈ પણ સ્ટેમ્પ પેપર અથવા રેવન્યુ સ્ટેમ્પ ઉપર ક્યારે આપણે સહી ના લીધી હોય તો આવો પ્રશ્ન ઉપસ્થિત થાય અને ક્યારેક આપણને સહન કરવાનો પણ વારો આવી શકે. પણ કદાચ એવું બની શકે કે રોકડ રકમ લીધી છે બહેને, એટલે કદાચ ભાઈ એવી રીતે એક પ્રૂફ માટે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લખાવે છે, તો પછી એ વસ્તુ કોર્ટમાં રજૂ કરે છે અને પછી બહેન દાવો કરે છે કે નથી લીધી કે પછી કઈ પણ રીતે, તો પછી આગળ કઈ રીતના આ પગલાં લેતી હોય છે કોર્ટ? સ્ટેમ્પ પેપરની જ્યારે વાત તમે કરો છો તે મુજબ સ્ટેમ્પ પેપર ઉપર લખેલું તો તેમાં એમની સહી હોય, એમણે લીધા છે પૈસા તેવી સહી હોય. પણ અહીંયા રેવન્યુ સ્ટેમ્પ ઉપર નથી લખેલી, માત્ર આપે કયા પ્રમાણે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કર્યું છે. તો એની સાથે સાથે લેનાર અને આપનાર રોકડ રકમ એ બંનેની સહી હોય. બીજી વાત એ કે ક્યારેક આવી વસ્તુમાં સાક્ષીની સહી લેવી એ બહુ જરૂરી હોય છે. એટલે જ્યારે સાક્ષીની સહી લીધી હોય કે મારી રૂબરૂમાં આ પૈસા ચૂકવાય છે, અથવા તો એવું પણ બને કે આ જે કરવામાં આવ્યો એ એનો સ્ટેમ્પ ઉપર
પેપરનું લખાણ એ નોટરી અધિકારી પાસે જઈને નોટરાઇઝ કરેલું હોય એ વધારે હિતાવહ છે, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે, રકમની અથવા તો અન્ય ભાગ માટેની માંગણી કરી શકે નહીં. હવે આપે જે રીતે કહ્યું કે એ જે પ્રોપર્ટી છે એમાંથી પ્રોપર્ટીનો ભાગ નથી લીધો પરંતુ રકમ લીધી છે એ બહેને, પણ કદાચ એવું બની શકે કોઈ સંજોગોમાં કે કદાચ પ્રોપર્ટી પણ જોઈએ છે ને રકમ પણ જોઈએ છે, એ વસ્તુ બની શકે તો પછી એ વખતે શું થઈ શકે? તો લાડુ ખાવો છે ને મોઢું બંધ નથી રાખવું, એટલે એવું તો શક્ય ના બને. આઈધર તમારે પોતાને રોકડ રકમ અથવા ભાગ, એ બંનેમાંથી જે તમને અનુકૂળ આવે તે તમારા ભાઈ સાથેની તમારે માંગણી કરવી જોઈએ. યોગ્ય લાગે તો એ ઈચ્છનીય છે કે તે આપવા માટે, અને બેને પણ એટલું સમજવું જોઈએ કે મારા ભાઈનું ઘરનું બહારનું ખુલ્લું રહે, એટલા માટે પણ પોતાનો હક જતો કરવો જોઈએ. ખરેખર વાસ્તવમાં પહેલાના જમાનામાં જે હતા ત્યારે સામાન્ય એમ કે બેનને કેવું હોય કે બેન અહીંયા સહી કરી દે છે એટલે સહી કરી દે પૂછ્યા વિના, કારણ કે બેનનો એમાં અધિકાર છે, પણ છતાંય એમ કે છે કે મારા આ ભાઈની તરફેણમાં હું મારો હક જતો કરું છું. કેટલીક વાર એવું પણ બને. હાલની સંજોગની વાત કરીએ તો જમીનોના ભાવ તો ખૂબ વધી ગયા છે. જમીનોના ભાવ વધી ગયા એટલે શું કરે, કોઈ પણ વ્યક્તિ એને બિનજરૂરી રીતે હેરાન કરવા, પરેશાન કરવા બેન પણ આવી રીતે હક માંગતી, અને તેવા સંજોગોમાં કોર્ટના લિટિગેશન થાય. ખરેખર તો કોઈ પણ વ્યક્તિએ સામાન્ય સંજોગોની અંદર જો આવી વસ્તુની માંગણી ના કરવામાં આવે તો એ ઈચ્છનીય છે. પણ કેટલાક સંજોગોમાં એવું પણ બને કે બહેનો પાછળથી જ વાત કરે છે કે હમણાં તાજેતરમાં એક કિસ્સો છે કે 1978ની અંદર એમણે પોતાનો હક દાવો માટે એમણે દાવો કરેલો છે, અને એવો કેસ મારી પાસે એક ચાલે છે અત્યારે. તો કહેવાનો મતલબ એમ કે આટલા બધા વર્ષો પછી બેને માંગણી શા માટે કરી, એ પણ એક અગત્યની વાત છે. કદાચ એવું બને ખોટી સહી કરી હોય તો એ બેનની માંગણી વ્યાજબી ગણાય. બિલકુલથી. એટલે વર્ષો પછી બહેન ભાઈ જોડે માંગણી કરે છે પ્રોપર્ટીને લઈને, કારણ કે પૈસા બધાને ગમે છે, પૈસા કોને નથી વાલા. બરોબર છે. હવે બીજો સવાલ એ છે કે કદાચ બહારગામ રહેતા હોવાથી કોઈ એક વ્યક્તિ જે છે એ કદાચ બહારગામ રહે છે અને ખેતીકામના વ્યવસાય માટે એનો નાનો ભાઈ એ ખેતીકામનો વ્યવસાય સંભાળે છે, અને હવે પિતાના અવસાન થઈને લગભગ 10 વર્ષ પહેલાં પિતા ગુજરી ગયા છે, અને એ વારસાઈ વખતે પેઢીનામું કરવામાં આવતું હોય ત્યારે નામ દર્શાવેલ હોય છે, અને એ પણ ખોટી રીતે જે પેઢીનામું બનાવવામાં આવતું હોય છે, તો તે માટે સોગંદનામું ખોટી વિગત દર્શાવે છે, તો ખાસ તેની માટે શું કરવું અને કોઈ યોગ્ય વિકલ્પ ખરો એની માટે? સૌથી પહેલી વાત તો કે જ્યારે જે ભાઈ બહારગામ રહે છે એટલે જ્યારે પિતા ગુજરી જાય એટલે સામાન્ય સંજોગોમાં વારસાઈ થાય. એટલે વારસાઈમાં તમામ એના વારસદારો, પુત્ર, પુત્રી, પત્ની, જે ગુર્જરના પત્ની, એનું નામ દાખલ થઈ શકે છે. અને એની સાથે જે પેઢીનામું કરવામાં આવે છે એ તલાટી દ્વારા પેઢીનામું બનાવવામાં આવે છે. હવે એની સાથે સાથે સોગંદનામું પણ કરવામાં છે. એટલે હવે જ્યારે પેઢીનામું બનાવવામાં આવે છે ત્યારે એમાં તમામ વારસદારોની હકીકત દર્શાવવાની થાય છે. હવે વાત એવી આવે છે કે જે પેઢીનામાની અંદર જે વાત કરી છે કે એણે પોતાનું નામ રહી ગયું છે કે ઈરાદાપૂર્વક કાઢી નાખ્યું છે, તો તેવા સંજોગોમાં અપીલ કરી શકે છે, અને અપીલ કરીને પણ એ માન્ય ગણાઈ શકાય. બીજી વાત એ કે એમાં સોગંદનામું રજૂ કરવાનું છે. જ્યારે સોગંદનામું ક્યારે કરવાનું હોય છે, એની અંદર છેલ્લા શબ્દોની વાત કરીએ, છેલ્લા વાક્ય જે કરીએ તે કે ઉપરોક્ત સોગંદનામું મારી જાણ મુજબ સાચું અને ખરું છે, અને ખોટું સોગંદનામું કરવું એ ગુનો બને છે એની મને ખાતરી છે, એની મને જાણ છે. એટલે આવા સંજોગોમાં ખોટું સોગંદનામું કર્યું એ તો નક્કી થઈ ગયું કે ભાઈએ ઈરાદાપૂર્વક એનો ભાઈનું નામ જતું રહ્યું, કાઢી નાખ્યું. તો આવા સંજોગોમાં ખરેખર તો શું એનો પોતાનો હક એ પ્રસ્થાપિત ફરીથી કરી શકે છે. એટલે જે સોગંદનામું અને પેઢીનામું એ બંનેને આપણે ચેલેન્જ કરવાનું થાય, કારણ
એ ચેલેન્જમાં કરવાથી પોતાનું નામ એસ્ટાબ્લિશ થઈ શકે છે ફરીથી. પણ કદાચ એવું બની શકે કે નાનો ભાઈ છે એ જ વ્યવસાય સંભાળતો હોય છે અને પછી મોટો ભાઈ એવું કહે કે ના મારે બી સરખો આમ તો સરખો જ હક આપવો જોઈએ, પરંતુ નાનો ભાઈ એવું કહે છે કે ભાઈ તું નથી સંભાળતો, બધું હું જ કામકાજ કરું છું, તો પછી એ હક મોટો ભાઈ જતો કરી શકે ખરા? હક કાયદેસરનો એ પોતે એના ભાઈની ફેવરમાં જતો કરી શકે, પણ એણે ખોટું પેઢીનામું કર્યું છે એને માટેની વાત છે. આપણે ભલે ભાઈ એ ત્યાં આગળ એની પોતાની મહેનત ખૂબ કરે છે, ઘણા વર્ષોથી બહાર રહે છે, શક્ય છે કે ભાઈ પૈસા કદાચ નાય આપતો હોય, એના જે ખેતીના કામ માટેના જે માણસો રાખ્યા હોય, બિયારણ હોય, પાણી લીધું હોય, એવા બધા ઘણી ખર્ચા ચૂક્યા હોય. હવે જે ખેત પેદાશ થતી હોય એ ડાયરેક્ટ બારોબાર વેચાણ બી કરી દેતા હોય, એવું પણ બને. તો આવા સંજોગોમાં શું થાય કે ભાઈ એવું કે હું બધું કરું છું તો તું શા માટે માંગણી કરે? તો એવા સંજોગો ખરેખર તો વારસદાર છે જ, એટલે એવું ના બની શકે. કાયદેસરના જયારે વારસદાર હોય એનો આ રીતે હક એનો કમી કરી ના શકાય. અને જો કમી કરવો હોય તો ભાઈની પૂરેપૂરી સંમતિ ને પાત્ર છે, એટલે સંમતિ લીધા વિના જો આવું કરવામાં આવે એ ગેરકાયદેસર કહેવાય. બિલકુલ. એટલે ઘણા કેસ એવા પણ હોય છે અને ઘણા કિસ્સા એવા પણ બનતા હોય છે કે કદાચ ભાઈ અમેરિકા કે યુએસ ગમે ત્યાં રહેતો હોય અને નાના ભાઈને એવું હોય કે ભાઈ હવે એ તો અમેરિકા છે એટલે સારા પૈસા કમાતો હશે અને મારે હવે એને લઈને આ ખેતરમાં જે કામકાજ હોય છે એ બધું હું સંભાળું છું અને હું કરું છું, એટલે કદાચ એ એવું કે ભાઈ ના વાંધો નહીં કે હું એનો હક જતો કરી રહ્યો છું કે એને મારે વસ્તુ નથી આપવી કેમ કે હું કામકાજ કરું છું અને મારી મહેનતના પૈસા એ શું કામ એ વ્યક્તિ લઈ જાય. એટલે કદાચ એ લોકોની એવી રીતે મેન્ટાલિટી હોય છે, કારણ કે એ વ્યક્તિ તો કામ કરવા નથી આવવાનું અને બિયારણથી લઈને ખાતર બી અત્યારે એટલી મોંઘવારીના લીધે એ બી મોંઘવારી વધારે વેઠવી પડતી હોય છે, એટલે કદાચ બે ભાઈની વચ્ચે એને લઈને પણ ખરાશ ઘણી વખત થતી હોય છે. હા ચોક્કસ, કારણ કે મૂળ કામગીરી કોઈ કરતું ના હોય અને છતાંય હક માગે. હવે દાખલા તરીકે ખેત પેદાશ જે થઈ એની હવે એ વેચાણ કરે એટલે પેલો જે ભાઈ અમેરિકા વાળો છે એમ કે ખેત પેદાશના જે પૈસા થયા છે એ મને આપો. હવે ખરેખર તો શું છે કે માણસની મહેનત એ બહુ અગત્યની વસ્તુ છે. આના માટે બહુ સારું ઉદાહરણ આપું કે જે માણસ ખેતી કરે છે એને કેટલા બધા દિવસ સુધી એને તપસ્યા કરવી પડે કે ભાઈ એને પાક ઉગી ગયા પછી એને વેચાણ કરવા જાય, વેચાણ કરે પછી એ જે તે વેપારીઓ પાસે જાય, વેપારીઓ પાસેથી પછી ઘરમાં આવે. હવે જે ઘરમાં જે આવે છે, આપણે હું તો એક સામાન્ય વાત કરું છું, એ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે ત્યાં જે આપણે રોટલી ખાઈએ છીએ એ કેટલી તકલીફથી ખેડૂતે એ મહેનત કરીને આપણે રોટલી ખાઈએ છીએ, એ જે કરીએ છીએ એને ઘણીવાર આપણે એટલું બધું અન્ન બગાડ થતો હોય છે એ ખરેખર એ બિનવ્યાજબી છે આમ. એટલે પ્રશ્ન અહીંયા એવો છે કે જ્યારે ભાઈ એને કશી જ મદદ નથી કરે, હા એને કોઈ રકમથી મદદ કરતો હોય તો એવું એમાં કરી શકાય કે ભાઈ એને પોતાનો હક માગી શકે. બિલકુલથી. હવે કદાચ એવું બની શકે કે પિતાએ જમીનનું વેચાણ કરી દીધું છે અને ખરીદનાર વ્યક્તિ પોતે ખેડૂત ન હોવાના કારણે પિતાના નામે એ આવેલ છે જમીન, તો હવે તેમાં ખાસ વારસાઈ કરાવવી જોઈએ કે પછી તે જમીનનું વેચાણ કરી શકે? કઈ રીતની આ કામગીરી થતી હોય છે? પ્રશ્ન આવો છે કે કોઈ પણ ખેડૂત એ જમીનનું વેચાણ કરે છે. હવે જે વેચાણ કરવામાં આવે છે, આપણે ગુજરાત ગણોત અધિનિયમમાં જણાવેલું છે કે જે વ્યક્તિ ખેડૂત હોય, વારસાગત ખેડૂત હોય, વારસાગત ખેડૂતમાં એને એ જો ખેડૂત એને મળે અને તે જ વ્યક્તિ એનું ખરીદી શકે છે. એટલે સેક્શન 2ની અંદર ને 4ની અંદર પણ આ દર્શાવવામાં આવ્યું છે કે કોણ ખરીદી શકે. હવે કેવું છે કે હવે અહીંયા જમીન જે ખરીદી છે એ બિન ખેડૂત જાહેર થાય છે. હવે જ્યારે બિન ખેડૂત જ્યારે જાય તો એવા સમયે આપણે એની અંદર મૂળના ખેડૂત ખાતેદારને પરત જાય. તો આ હુકમ મામલતદાર શ્રી કૃષિ પંચ
કરતા હોય છે અને એ કૃષિ પંચ મામલતદાર જે હુકમ કરે છે એના સંદર્ભમાં એ મૂળના ખેડૂતની એને પરત કરવાની હોય છે. હવે મૂળના ખેડૂતને પરત આવી ગઈ. હવે જેણે દસ્તાવેજ કર્યો છે એ તો દસ્તાવેજ ઊભો જ છે, કારણ કે દસ્તાવેજ રદ કરાયેલો નથી. જો રદ કરાયો હોય તો એ વારસાઈ કરાવી શકે છે. પણ આવું ઘણીવાર બનતું હોય છે કે વારસાઈ કરાવી દે. વારસાઈ કરાયા પછી જે ખેડૂત ખાતેદારના વારસો છે એ અન્ય વ્યક્તિને વેચાણ કરી દે છે. પણ આ ખરેખર ખોટું છે, કારણ કે જે મૂળના ખેડૂતને આવે છે એમાં જે ખરીદનાર છે, જે એનું રેકર્ડ ઉપર નામ નથી આવી શકતું, પણ કાયદેસરના ખેડૂત તરીકે એ છે નહીં, કોર્ટમાં એ દસ્તાવેજ રજૂ થાય તો ભલે પણ એની હક પ્રસ્થાપિત કરવાનો થઈ શકતો હોય છે. અને ક્યારેક એવું પણ બને કે બંને પક્ષકારો જ્યારે એવું વિચારે કે આવું થયું છે તો બંને એકબીજા વારસો સાથે રહીને અને જે દસ્તાવેજ થયો છે એ રદ કરાવે અને મૂળના ખેડૂતને પરત આવે છે અને ફરી પાછી નોંધ પડે અને ફરી એ વેચાણ કરી શકે છે. બિલકુલ જી. હવે જે રીતે આપણે અત્યારે સવાલ જવાબો કર્યા છે એટલે દર્શક મિત્રો ખૂબ જ સારી રીતે એ સવાલ જવાબ સમજી શક્યા હશે. અને ઘણી બધી વખત એટલું જ્ઞાન હોતું નથી લોકોને કાયદાકીય, પરંતુ આપ આટલી સરસ માહિતી આપો છો જમીનને અને મિલકતને લઈને. અને હવે છેલ્લો સવાલ એ કે થોડી દર્શક મિત્રોને ટિપ્સ આપી દો કે ખાસ તેઓએ શું ધ્યાન રાખવું જોઈએ. હવે ખાસ મેં જે કીધું એ પ્રમાણે કે કાયદો જાણવો એ બહુ જરૂરી છે, અને કાયદો છે તો ફાયદો પણ છે. એટલે મારી પાસે એક સૂત્ર બી છે અને કહેવત છે, ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ. હું કાયદો જાણતો નથી એવું હું ના કહી શકું. કાયદો જાણવો જરૂરી છે, પણ બધા કાયદા કોઈ એના માટે જેમ 5 આંગળી સરખી નથી એવી રીતે કાયદો બધાને પણ એનું નોલેજ ના હોય. પણ જે ક્ષેત્રમાં આપણે કામ કરી રહ્યા છીએ અથવા આપણે જે કામ કરવાનું છે એની બાબતે પણ જોઈને આપણે કામકાજ કરીએ. ખેડૂત છીએ તો શું ડોક્યુમેન્ટ જોવા જોઈએ, આ વગેરે વગેરે બધી વસ્તુઓ છે એની અગાઉ ચર્ચા કરેલી છે. ફરી પણ આવી રીતની ચર્ચા કરીશું એ સંદર્ભમાં. બિલકુલ. તો નિરંજનભાઈ, આટલી સરસ અમારા દર્શક મિત્રોને જે રીતે માહિતી આપી છે કાયદાકીય, જે લોકોને સમજ પડે સારી રીતે, એવા ઘણા બધા સવાલ જવાબો આપણે અગાઉ પણ કર્યા હતા અને હવેના એપિસોડમાં પણ કરીશું. આટલા સરસ દર્શક મિત્રોને જે રીતે કાયદાકીય જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો જે જમીનને લઈને કાયદાકીય માહિતી આપી અને ખાસ કરીને જે ઘણા બધા પ્રશ્નો સવાલ જવાબો કર્યા, સરળ રીતે દર્શક મિત્રો સુધી આ તમામ માહિતીઓ પહોંચાડતા રહીશું અને તમામ દર્શક મિત્રોને સરળ ભાષામાં સમજ પડી શકે તેવી રીતનું આ એપિસોડ છે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.